નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી। મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે ક્ષત્રિય એકતા સંગઠન ધોળકા અને સમસ્ત રાજપૂત સમાજ ધોળકા દ્વારા રવિવારે સાંજે 6 વાગે ધોળકા એપીએમસી ખાતેથી રેલીને ધોળકા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શિવભૂષણ સ્વામીજીએ પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીના પ્રારંભે રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ રેલીમાં બાઇકો અને 4-વ્હીલર ગાડીઓ સાથે રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા। આ રેલી કોલેજ સર્કલ, બુરુજ રોડ, ટાવર બજાર, મોહમ્મદી સ્કૂલ, નવી નગરપાલિકા, કલીકુંડ સર્કલથી 8 ગામ લેઉવા પટેલ સમાજની વાડી પહોંચી રેલીનું સમાપન થયું હતું। મોચી બજાર ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર સમીરભાઈ મંસૂરી દ્વારા પાણીની ઠંડી બોટલોનું વિતરણ કરવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ધોળકા ટાઉન પોલીસ દ્વારા આ રેલી દરમિયાન જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજ રોજ ધોળકા મુકામે વીર યોદ્ધા મહારાણા પ્રતાપ શિરોમણી વીર યોદ્ધા મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ નિમિત્તે અમે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલ છે। જે આયોજન અમે રાજકોટ ટીઆરપી ઝોનમાં જે માનવસર્જિત જે હોનારત છે, જે અગ્નિકાંડ થયો છે, તેના સંદર્ભે અમે આખો કાર્યક્રમ મોકૂફ રાખી અને રેલી મૌન રેલી તરીકે સાઉન્ડ સિસ્ટમ બંધ રાખી, સાફા પાઘડીઓ બંધ રાખી, પહેરવાની જે બધા પહેરીને આવ્યા હતા તે ઉતારી લીધેલ છે અને એને શોક તરીકે અમે સાફા પાઘડીઓ માથેથી ઉતારી સ્વાગત વિધિ જે ઠેર ઠેર થવાની હતી એ સ્વાગત વિધિ પણ અમે મોકૂફ રાખી અને પુષ્પાંજલિ તરીકે આયોજિત કર્યું છે। જેથી આખી રેલી અમે ટીઆરપી ઝોનને સમર્પિત કરીએ છીએ અને મહારાણા પ્રતાપની 484મી જન્મ જયંતિ અમે આવી રીતે રેલી સ્વરૂપે સાઉન્ડ સિસ્ટમ કે કોઈ ધામધૂમ વગર અમે ઉજવીએ છીએ। જેમાં રાજપૂત સમાજના દરેક સમાજના આગેવાનો, યુવાનો, વડીલો પધાર્યા છે। એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર છે। મીડિયા પણ આ પધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે। રેલીની શરૂઆત અમે મૃતકોને સ્મરણાંજલિ આપી 2 મિનિટનું મૌન પાડીને કરશું।